કહેવાય છે હવેની જોગણી છે ને કે હવેની ચામણ હવેની જોગણી શીપલાવાળા તમારું હું થાય આમ કહેતો પાછો શીપલાવાળા મારી જોહણ છે હવેની જોગણી કેમ નામ પડ્યું ના તો મેનું મારેલું છે ડોહાને પેલા જદી ડોહલીઓ માતા લઈને આવ્યો તો મુખે વાત કરતી હતી હા પર જો હવેની જોગણી એમને એમ નહીં બનવી એને ભુવાનું પારખું આલેલું છે ભુવાએ પારખું આપેલું છે પારખું એટલે પરચો આપેલો છે જોગણી તો એક જ આખી દુનિયામાંથી માતાઓ છે ને માતાઓ ફરી એક જ છે પણ કોક વાગે જઈને બેઠી કોક મગરે જઈને બેઠી કોક બકરે જઈને બેઠી કોક હાથીએ જઈને બેઠી અને કોક ફૂલડે રહી જી જુગ પહેલાની જોગણી એ વખતે પૃથ્વી નથી નો માથે આભ નતો ચર દંડાકાર જ્વાલાકાર ઓમકાર હત્યોકાર અને આ કારની પેદા થયેલી જુગ પહેલાની જોગણી હવે એવામાં તો આપણો જન્મ નહીં હોય ભાઈ એવામાં આપણો જન્મ ના હોય આપણને પેદા કરવા માટે દેવી ક્યાં ક્યાં રખડી છે તમને ભાન છે આ તો બધાના પહેલાના કવિઓ એટલે કેવા શંકર બાપુ હેમજો બાપુ વીરચંદ દાદો કાઠિયાવાડમાં હાલો એટલે કેશુ ભોજવિયા આ બધા જે ખંડ ખાઈ ગયેલા રાગ અને રાગેની માં ક્યાંથી ઉત્પન્ન થઈ સગત પાટણમાં કેમ આવી પાટણમાં હું હતું પાટણ ને કુંવાર કા એક જ હશે સિદ્ધપુર અને પાટણ પણ જયારે બાબરો ભૂત મેઘલી રાત પડે ને એટલે બાકડા ખાવા આવતો હતો બાકડા ખાઈ ખરી અને પણ જે બાકડા લઈને જાય ને એ બાકડા લઈને જાય ને એને ભરખી જતો હતો હાચું ઘી છે હાચું હજમ થાય તો થાય સૌરાષ્ટ્રની ધરતીનો જેથી રાજણ અરફાર દેવ રાજણ દેવી પોતે સખતે અરફાર દેવ કને લગ્ન કરેલા છે અને શક્તિ પુત્ર આ બધા શક્તિ પુત્રો આપણે છે પણ મારા કપિલ દાદાના ઓગણે આવ્યો છું કપિલ દાદાના શ્રદ્ધાંજલિમાં આવ્યો છું અને એ દેવીને આકલે વાત કરતો હતો કે દેવી વેન કેમ તૂટ્યો ના તૂટવો જોઈએ મારામાં ખોટ છે મારામાં ખોટ હોય તો તું મને દુઃખ દે પણ માન પૂછ્યા વગર કઈ જતો નતો ભાઈ આ પેલા તારે એમ કે કમસે કમ 70 હમણાં એક ભાઈ કહેતો કે 87 વર્ષ આ નોજવાન છે એમને કહું 87 વર્ષ નહીં પણ ખાલી 50 વર્ષ તો જુઓ યાર શું કરવા મોબાઈલોની પીછે પડો મારો ફોટો હાડો આવે કે નહીં આવતો ફોન આવ્યો કેમ નહીં હજી બૈરાનો કેમ ફોન નહીં કરતી સાંભળજો મારી વાત બહુ કવડી છે પણ મીઠી છે જીવન આપ્યું છે યાર તમે કે આત્માને શાંતિ કલાકાર બોલીને મળી જાય ન મળે દાદા મળે આત્માને શાંતિ કાળા માથાનો માની કે આત્માને શાંતિ એવા પુરુષ હોવા જોઈએ પુરુષ હા એવા કર્મ કરવા જોઈએ પણ પહેલા ના કીધું કે પાપી પેટ કા સવાલ હે ભાઈ જુગ જાય જુગની વાતો ના જાય મરી ના એ શીપલા વાળા ના દોહાને મેનું માર્યું ભૂવો તો દેવી મુખ લઈને આવી હતી વાત કરતી તે વખતે શીપલા વાળાનો ડોહલિયો નાથ જે વખતે હાથકારી ડુકાર પડ્યો તો હાથકારી ડુકારમાં બકાલું વાવીને પોતે ગુજરાન ચલાવતા પણ દેવી આદિ અનાદિની મળેલી મારી માને નામ ધરાવા હોય કાંક બીજા નામ જોગણી તો ખરી પણ કાંક નામ ધરાવા હોય
તેથી ડોહાન કીધું કે ડોહલિયા તું મને લઈ જા, હું દેવ જ છું કે તું દેવ હોય તો ચારખંડ ધરતીમાં મારું નામ નહીં છાપા પાડી દઈશ તારા. કાલ તુંય મરી જવાનો છે, અમર તો નહીં રહેવાનો, પણ તારું નામ અમર રહી જાય. તેથી ડોહો પોતાના કુટુંબ અને કબીલામાં આ માન લઈને આવ્યો હોય અને કુટુંબ અને કબીલો બોલતા હોય. એક વાત કહું કે બાગ અને બગીચો હોય, ફૂલની ગાદી હોય, આ સમજી શકો તો સમજી જોજો. મારા વડીલો આમ 3-4 ગયડા ઉભા છે, બધા પોતે બુદ્ધિ સારી છે. બાગનો બગીચો હોય અને એ બાગના બગીચાની અંદર કદાચ એક ઓહનો બી રોપાઈ જાય તો શું થાય? ભરકા થાય. એ ભરકા મેં સગતનાય પણ પાલવ દાજી લાશે. ભગવો ચડાયો, રાવણ દેવ તો ભગવો ઉતાર્યો. વાતો તો ઘણી છે યાર. એવું એક કુટુંબની અંદર છે ને, એક ઓહનો બી રોપાઈ જાય ને તો પેઢીનું પૂરું થઈ જાય. આ ડોહોલિયો નાત મેં લઈને આવ્યો. કુટુંબ કબીલા બોલ્યું કે ભાઈ તું જે લાવ્યો એ બહાર ને બહાર વરાઈ દે, આપણે એની જરૂર નહીં. પણ ડોહો હતો આ તો સિપલા વાળાનો. માં કે એટલું કરતો કે ના, માન રાખવી છે, માં મારું કામ કરશે. માં માગે હું ખાલી માં જ માગે ને. માં શબ્દ હતા તો સ્વાર્થ માં છે બધા. કોક મેઠો પ્રસાદ ચડાવે, કોક લાખ ના લઈને ચડાવે. કિના માટે? દેવી ખાવા આવે ઘરે? પાપી પેટના માટે. ડોલિયાની નાત બોલી કે ભાઈ તું માતા લઈને આવે તો કોઈ પરચો બતાય. તેથી આ શીપલા વાળાનો ડોહલિયો બોલે કે પરચો જોવે હું. કે દુનિયા में બકરા તો બધાય પીવે, ખુવીર તો બધાય પીવે, પણ ડોહા જો તું પોતે માતા લઈને આવ્યો હોય ને તો બીજું તો કઈ નહીં. કહાણું વાટકું છે ને કહાણા વાટકા મેં હવા શેર છે હું ઉકારું. અને એ હવા શેર છે હું ઉકળતું, હવા શેર છે હું ઉકળતું પાછું. હવે કયો એવો ભૂવો છે કે હવા શેર ઉકળતું છે હું તારક પીવે. પૂરી અમે હાથ ગાલે તો. તેથી માતા છે ને ધૂની થી અને ભૂવા બન્યા ને ભૂવા તો માથે સોટલો રાખજો લ્યા, માથે બાલ રાખજો લ્યા. વન સાઈડ બાલ કપાઈને ફરતા નહીં. માં મળી હોય તો હાલો. અત્યારે પણ પરચા જોવા હોય તો કચ્છની માંડવીની ધરતી ઉપર ધોરા આવી જાય હોય ને તોય ચોટલો બંધાતો હોય. પણ મેં પહેલા એના કીધું પોતે ફેસિંગમાં છે. અત્યારે જમાનો એવો છે યાર, એમાં નાથ ને કોઈ ના કોઈ યાર. કહેવાય છે ડોહાને ઉકળતું છે હું તો આલ્યું હવા પાસે. એટલે ડોહો માને કે માં આ તો મરી જઈશ. અલા મારા દીકરા, 100 માણસ હોય ને 100 માણસ મેં કદાચ હું એકને ટાપલી મારું ને એને ટાપલીઓ બનાવું તો મેં તારો કોંડું ઝાલ્યું છું. તું કેમ આટલો મુજાય છે? આ વસ્તીને કે આ ઉકળે છે ને એનથી વધારે ઉકાર અને આ શેહાનું ભરેલું કહોણું વાટકું મુઠે લગાવ અને પી જા. વોટ નહીં પણ તારા બાળ પણ કરમાવા દો. કરમાવા તો દેહમાં મને દેવી નહીં કહેવાની, દેહમાં દેવી નહીં કહેવાની. તેથી દેહમાં મને દેવી નહીં કહેવાની. તેથી શેહું ઉકારેલું પીધું તો ખરી, પણ એને માતા શરૂ થઈ હતી યાર. શરૂ થઈ હતી એટલે બે માણસ પકડને ઝપી જાય. પેલાના ભુવા ધૂંધતા હતા, પેલાના ડોહા ધૂંધતા હતા, મોચા ભાગી જતા હતા. મોચા
અને મોચા ભાગી જાય તો ભલે ભાગી જાય, પણ રોડ ઉપર ઢુનાવો ને રોડ ઉપર એ રોડ ફાટીને માગ દઈ દે, મારક દઈ દે ને એ આખો ધરતીમાં ઉતરી જાય. પેલાના ભુવા એવા સુનતા હતા. અતારે આવો ધોનીને પણ બોલતો હતો કે શેહુ ભુવાએ પીધું છે, અજમ મારા ભુવાએ કર્યું છે. અને જો આઈ પરચો તમને ના ગમતો હોય નાત મારી તો ગોમે જો અને હવાર પેલું જો ગોમે રખડતો પાડો મળે અને ઈ પાડાને ચમાડ લાઈન ચીડાવજો. પાડાના પેટ મે કોઠિયો ના બતાવજો, ગુજરાત મેં મને દેવ નહીં કહેવાનું. કોઈનું કરવું નહીં લ્યા. તમારેથી ભલે થાય તો ભલું કરવું હોય.
મોડી ગુજરાત મેં દીકરી ઉપર દીકરો ના આલું મને કપિલ જોશીની મોડી જેવી નહીં કહેવાની પણ વિશ્વાસ રાખજો માની હોય તો માં બની દઉં બાપ નહીં હોય તો મને વડીલ બનતા આવડે પણ એક માણાના મનકા બનીને રહેજો રૂપિયા જોઈને તમે ભાન ના ભૂલી જતા કેમ કેમ હું હતો યાર હુંદી તો હોજવતો હતો નહીં તો તમે ચારવીને જીવજો લ્યા મારા કપિલ જોશી મારી શિવપુર બસ સ્ટેન્ડની સખી જે હો દ્વારકા નદીને પણ જે હો અને મારો ગમ ખેડાનો મૂર્તિઓ હોય તો મારી વનદારી શીખવતો મારી પણ જે હો બીજું કોઈ ના કરી કે જે હો